નમસ્કાર દર્શક મિત્રો, તમે જણાવો છો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આજે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારીના 8 ગામ ખાતે આવેલા GMERS મેડિકલ કોલેજ ખાતે ખંભલાવના આ મેડિકલ કોલેજ જે બની રહી છે ત્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા તેમજ નિરાલીબેન નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાથે જ નવસારીના કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભૂરાભાઈ પણ ઉપસ્થિત હતા, જિલ્લા ભાજપ પ્રમુખ, અને આ તમામ લોકોએ મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી જે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે નિહાળ્યું હતું અને ત્યારબાદ ત્યાં તેઓએ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને આજે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં નવો સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારીમાં 7 દિવસ ખાતમાં સિવિલ હોસ્પિટલ, PSC સેન્ટર કે જે પણ સરકારી જે બિલ્ડિંગો છે તે તમામ બિલ્ડિંગોમાં ભંગાર જે પણ હોય તે કાઢી નાખવાનું રહેશે, તેમજ કચરો, પાણીની ટાંકી પણ ધોવાવી દેવાની હોય, ICUની પણ સફાઈ કરી લેવાની હોય અને ટેરેસની પણ સફાઈ કરવા માટે કડક અમલ કરવા માટે CM દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે અને ગમે ત્યારે કોઈ પણ અધિકારી આ અંતર્ગત આવીને ત્યાં તપાસ પણ કરશે. આ સાથે જ CM દ્વારા આજે એક અમૃત પાન કરીને નવો અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં માતાઓની 6 માસ સુધી સંભાળ રાખવાની જવાબદારી તેમને આશા વર્કરને સોંપવામાં આવી છે. પ્રથમ દિવસ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેની તપાસ કરવાની, તેમાં કોઈ ખોળખાપણ નથી તે પણ તપાસવાની ખાસ તાકીદ કરવામાં આવી છે અને જેથી કરીને બાળ મૃત્યુને અટકાવી શકાય તે હેતુસર આ જે કાર્યક્રમ હતો તે યોજવામાં આવ્યો હતો. 8 ગામના ખંભલાવ ખાતે GMERS જે મેડિકલ કોલેજ બની રહી છે ત્યાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. આજરોજ નમો સ્વચ્છતા અભિયાનની સમગ્ર ગુજરાતમાં શરૂઆત થઈ. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં જોડાયા. નવસારી જિલ્લાનો કાર્યક્રમ GMERS કોલેજ 8 ખાતે યોજવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાન જે આરોગ્યના ધામો છે અને આરોગ્યને સંલગ્ન જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ બધા સ્વચ્છ રહે અને ગરીબ છેવાડાનો માણસ જ્યારે હોસ્પિટલમાં પગ મૂકે ત્યારે એને એવું લાગે કે આ સ્વચ્છ આટલું સંકુલ છે હોસ્પિટલોનું, તો એને પણ એમ થાય કે હું સારી જગ્યાએ હોસ્પિટલમાં દાખલ થયો છું, એનો પણ આત્મવિશ્વાસ વધે અને સમગ્ર ગુજરાતને આરોગ્યલક્ષી માળખું સ્વચ્છ બને એના ભગીરથ પ્રયત્નો આજથી સમગ્ર ગુજરાતમાં ચાલુ થયા છે. એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો રાકેશભાઈએ જણાવ્યું આજે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી. નમો સ્વચ્છતા અભિયાનનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે અને જેને લઈને લોકો સ્વચ્છતા કરતા થાય, આરોગ્ય વિભાગ સ્વચ્છતા રાખતું થાય અને લોકોને સારી સ્વાસ્થ્ય મળી રહે તે માટે તમામ લોકોને સૂચના આપવામાં આવી હતી. આજે ડૉક્ટર ડે નિમિત્તે તમામ ડૉક્ટરોને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના તમામ ડૉક્ટરો, નર્સ, સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત હતા અને સાથે સાથે અનેક મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.